Good morning, become SEM 3, boys and girls. Namaste, Sri Shivsha College of Commerce, Management and Computer Education, Vadwan, managed by Jain Citizen Education Society. Become SEM 3. Last, આપણે ફર્સ્ટ યુનિટ કમ્પ્લીટ કર્યું વેલ્યુએશન ઓફ ગુડવિલ. એના આગળના લેક્ચરમાં આપણે જોયું હતું નવું ચેપ્ટર સ્ટાર્ટ કર્યું છે વેલ્યુએશન ઓફ શેર. એના ફોર્મ્યુલા, એનું ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન, ફોર્મ્યુલા અને હાઉ ટુ કેલ્ક્યુલેટ શેર પ્રાઇસ બધું આપણે જોયું હતું અને એક સમ પણ આપણે કેલ્ક્યુલેટ કર્યો છે. આજે આપણે નેક્સ્ટ સમ તરફ જઈએ છીએ. પેજ નંબર 159, સમ નંબર 20. અમાઉન્ટ માટે હું તમને પીડીએફ ગ્રુપમાં મોકલી આપીશ. અત્યારે અમાઉન્ટ રીડ કરું છું, પહેલા એક વખત સાંભળી લેજો અમાઉન્ટ શું કહેવા માંગે છે, શું ઇન્ફોર્મેશન આપી છે અને શું આપણે ફાઇન્ડ કરવાનું છે. The balance sheet of Vaidehi Limited as on 31st 3 2012 is as follows. Liability rupees, assets rupees. Liability side આપ્યું છે 9000, equity share of rupees 100 each, fully paid up. 9000 નંબર ઓફ શેર છે, એક શેરની પ્રાઇસ છે 100 રૂપિયા, ફુલ્લી પેડ અપ છે એટલે ટોટલ શેર કેપિટલ છે 9 લાખ. 10% પ્રેફરન્સ શેર કેપિટલ 3 લાખ. 10%ના પ્રેફરન્સ શેર આપ્યા છે 3 લાખના. જનરલ રિઝર્વ 90,000, ક્રેડિટર્સ 2 લાખ, બિલ્સ પેયેબલ 40,000. ટોટલ આપ્યો છે લાયબિલિટીઝનો 15,30,000. એસેટ્સ લેન્ડ એન્ડ બિલ્ડિંગ 7,50,000, ફર્નિચર 4,50,000, ઇન્વેસ્ટમેન્ટ 90,000, ડેપ્ટર્સ 1,50,000, કેશ એન્ડ બેંક 90,000. ટોટલ આપ્યું છે એસેટ સાઇડ 15,30,000. અધર ઇન્ફોર્મેશન આપી છે એમાં ફર્સ્ટ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 30%, 30% મોર and furniture is 20% more than its book value. લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ કેવી આપી છે 30% વધારે અને ફર્નિચરની 20% વધારે કીધું છે બુક વેલ્યુ કરતા. સેકન્ડ ઇન્ફોર્મેશન, the market value of investment is 1,08,000. ઇન્વેસ્ટમેન્ટની નવી વેલ્યુ આપી દીધી છે 1,08,000. There is a probability of 10% bad debt on debtors. Debtors ઉપર BDR આપ્યું છે 10%. The expected rate of return on capital employed is 12%. Expected rate of return આપ્યો છે કેપિટલ ઉપર 12%. એના પછી એવરેજ પ્રોફિટ before distribution of dividend is rupees 2,22,000. એવરેજ પ્રોફિટ આપી દીધો છે ડિવિડન્ડ પહેલાનો 2,22,000. The goodwill of the company has been valued rupees 1,32,000. ગુડવિલની નવી વેલ્યુ આપી દીધી છે 1,32,000. અત્યાર સુધી આપણે જે સમ કર્યા, લાસ્ટ એક સમ કર્યો છે વેલ્યુએશન ઓફ શેરનો, એમાં ગુડવિલની વેલ્યુ આપી નહોતી. જો ગુડવિલની નવી વેલ્યુ ન આપી હોય અધર ઇન્ફોર્મેશનમાં, ત્યારે તમારે ગુડવિલની વેલ્યુ ફાઇન્ડ કરવા માટે ગુડવિલના 5 સ્ટેપ કરવા કમ્પલસરી છે. આ સમમાં એવું છે કે તમને ગુડવિલની નવી વેલ્યુ આપી દીધી છે એટલા માટે ગુડવિલના 5 સ્ટેપ કરવાની કંઈ જરૂર છે નહીં. ગુડવિલ તમને ડાયરેક્ટ નવી આપી દીધી છે તો બાકીના 5 સ્ટેપ સુપર પ્રોફિટ, ગુડવિલ, એક્સપેક્ટેડ પ્રોફિટ એ કાંઈ ફાઇન્ડ કરવાની તમારે જરૂર રહેતી નથી.
એટલે ગુડવિલના પાછળના જે સ્ટેપ્સ છે એ તમારે આમાંથી રિમૂવ થશે જો ગુડવિલની નવી વેલ્યુ આપી દીધી હોય ત્યારે તે. જો બેલેન્સ શીટમાં ગુડવિલની વેલ્યુ આપી હોય તો એ ઓલ્ડ વેલ્યુ કહેવાય છે, એ આપણે ક્યારે પણ કન્સિડર કરતા નથી. જો તમે ગુડવિલને ત્યારે તમારે ગુડવિલના 5 સ્ટેપ ફોલો કરવાના હોય છે, પણ આમાં શું છે એડિશનલ ઇન્ફોર્મેશનમાં જ્યારે પણ ગુડવિલની વેલ્યુ આપી હોય ત્યારે તમારે ગુડવિલના સ્ટેપ્સ કરવાની કોઈ જરૂરિયાત હોતી નથી અને એ સ્ટેપ્સ તમારે સમમાંથી ટોટલી રિમૂવ થઈ જાય છે. હવે જુઓ, ફર્સ્ટ આપણે જે રીતે કરી છે, ફ્રોમ ધ અબોવ પર્ટિક્યુલર્સ ascertain the fair value of equity share of the company. ફેર વેલ્યુ ફાઇન્ડ કરવાનું એણે કીધું છે, શેરની ફેર વેલ્યુ ફાઇન્ડ કરવાની છે. એટલા માટે આપણે ફાઇન્ડ કરવું પડશે net assets. Net assets is equal to total assets minus total liability. આપણે જે ફોર્મ્યુલા લખીએ છીએ એ રીતે. હવે આન્સર તરફ આપણે આગળ વધીએ. ફર્સ્ટ net assets is equal to total assets minus total liabilities. હવે ટોટલ એસેટ્સ ફાઇન્ડ કરવાની છે, એટલા માટે આપણે ટેબલ બનાવીએ. ટોટલ એસેટ્સ અમાઉન્ટ, ટોટલ લાયબિલિટી અમાઉન્ટ. એડિશનલ ઇન્ફોર્મેશનને આપણે ધ્યાનમાં લઈને બનાવવાનું છે. એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું છે, ફર્સ્ટ માર્કેટ વેલ્યુ ઓફ લેન્ડ એન્ડ બિલ્ડિંગ ઇઝ 30% મોર. 30% એને વધારે લેન્ડ એન્ડ બિલ્ડિંગની વેલ્યુ કીધી છે. લેન્ડ એન્ડ બિલ્ડિંગ બુક વેલ્યુમાં આપ્યા છે 7,50,000. 7,50,000ના 30% મોર એટલે એમાં ઇન્ક્રીઝ કરવાના છે, એટલે લેન્ડ એન્ડ બિલ્ડિંગની તમને નવી વેલ્યુ મળે છે 9,75,000. સેમ એમાં કીધું છે ફર્નિચર ઇઝ 20% મોર દેન ઇટ્સ બુક વેલ્યુ. ફર્નિચર તમારે 20% ઇન્ક્રીઝ કરવાનું છે. ફર્નિચર આપ્યું છે 4,50,000. 4,50,000 પ્લસ 20%, એટલે તમને ફર્નિચરની નવી વેલ્યુ મળે છે 5,40,000. ફર્સ્ટ ઇન્ફોર્મેશન કમ્પ્લીટ. સેકન્ડ પોઈન્ટમાં કીધું છે માર્કેટ વેલ્યુ ઓફ ઇન્વેસ્ટમેન્ટ 1,08,000. એટલે આપણે થર્ડ લઈએ છીએ ઇન્વેસ્ટમેન્ટ 1,08,000. એના પછી આપ્યું છે there is a probability of 10% bad debt on debtors. Debtors ઉપર 10% BDR ગણે છે, ઘાલખાત છે. ડેપ્ટર્સ અંદર તમને બુક વેલ્યુ આપી છે એસેટ સાઇડ 1,50,000. 1,50,000 માંથી 10% એટલે 15,000 તમે લેસ કરો છો. 1,50,000 ના 10% 15,000. 1,50,000 માંથી 15,000 માઇનસ કરો એટલે ડેપ્ટર્સ મળે છે BDR પછીના 1,35,000. બાકી કઈને ઇન્ફોર્મેશન આપી નથી અને કેશ એન્ડ બેંક કીધું છે. કોઈ પણ ઇન્ફોર્મેશન એસેટ સાઇડથી લેવાની રહી ગઈ હોય તો જોઈ લેવાનું. એક વસ્તુ રહી જાય છે લેવાનું, કેશ એન્ડ બેંક. અધર ઇન્ફોર્મેશનમાં કેશ એન્ડ બેંકની કોઈ ઇન્ફોર્મેશન આપી નથી, તો કેશ એન્ડ બેંક બુક વેલ્યુ એઝ ઇટ ઇઝ જેમ આપી છે એવી જ રીતે કેશ એન્ડ બેંક 90,000. ટોટલ કરો છો એટલે ટોટલ એસેટ્સ તમને મળે છે 19,80,000. લાયબિલિટી સાઈડ જોઈએ. ટોટલ લાયબિલિટી સાઈડ ઇક્વિટી શેર છે એ નો આવે, પ્રેફરન્સ શેર છે એ પણ કેપિટલ છે, જનરલ રિઝર્વ પણ નો આવે. ક્રેડિટર્સ લખો છો 2 લાખ કે જે કંપનીની લાયબિલિટીઝ છે. ક્રેડિટર્સ 2 લાખ, બિલ્સ પેએબલ 40,000 એટલે ટોટલ થાય છે 2,40,000. હવે આપણે જોઈએ ટોટલ એસેટ્સ મળી 19,80,000 માઇનસ ટોટલ લાયબિલિટીઝ 2,40,000 એટલે નેટ એસેટ્સ આવે છે 17,40,000. નેટ એસેટ ફર્સ્ટ સ્ટેપ આપણને મળી ગયું છે. હવે આગળ નેક્સ્ટ જઈએ. Step number second, capital employed is equal to net assets minus preference share capital. કેપિટલ એમ્પ્લોયડ માટેનું ફોર્મ્યુલા છે નેટ એસેટ્સમાંથી પ્રેફરન્સ શેર કેપિટલ માઇનસ કરવાની. નેટ એસેટ્સ આપણને ફર્સ્ટ સ્ટેપમાં મળી છે 17,40,000 માઇનસ 3 લાખ એટલે મળે છે 14,40,000. 14,40,000
40,000 તમને મળે છે કેપિટલ એમ્પ્લોયડ. હવે જુઓ અહીંયા સ્ટેપ નંબર 3 માં આવે છે તમારે એક્સપેક્ટેડ પ્રોફિટ, સ્ટેપ નંબર 4 માં આવે સુપર પ્રોફિટ અને સ્ટેપ નંબર 5 માં આવે ગુડવિલ. પણ એ 3 સ્ટેપ આપણે આમાંથી ટોટલી કટ કરીએ છીએ કેમ કે ગુડવિલની વેલ્યુ ઓલરેડી આપણને આપી દીધી છે, એટલા માટે આપણે ટોટલી રિમૂવ કરીએ છીએ. ટોટલ એસેટ્સમાં જો આપણે ગુડવિલ 1,32,000 નવી વેલ્યુ એક વખત આપણે ટોટલ એસેટ્સમાં અહીંયા લઈ લીધી છે, એટલા માટે હવે ગુડવિલ ફાઇન્ડ કરવાની કોઈ આવશ્યકતા આમાં રહેતી નથી. એટલે 3 સ્ટેપ ટોટલી અહીંયા કટ થાય છે. હવે ડાયરેક્ટ આપણે ફાઇન્ડ કરીએ છીએ કેલ્ક્યુલેશન ઓફ શેર પ્રાઇસ. શેર પ્રાઇસ કેવી રીતે ફાઇન્ડ કરવાનો, એના માટે આપણે ટેબલ છે આવ્યું હતું આગળ એના ફોર્મેટ વાઇઝ. ફર્સ્ટ આવે છે કેપિટલ એમ્પ્લોયડ 14,40,000. આપણને જે આગળના સ્ટેપ્સમાં મળ્યું એ કેપિટલ એમ્પ્લોયડ 14,40,000 પ્લસ નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ આપ્યા નથી એસેટ સાઇડ, એટલા માટે ડેશ પ્લસ ગુડવિલ. જો તમે ગુડવિલ ટોટલ એસેટ્સમાં નથી લખતા તો તમે ગુડવિલ અહીંયા એડ કરી શકો છો. જો તમે ટોટલ એસેટ્સમાં લખી છે તો અહીંયા તમે ગુડવિલ બીજી વખત લખી શકતા નથી. કોઈ પણ એક જ વાર ગુડવિલ લખવાની છે, કાં તમે અહીંયા ગુડવિલ લખી શકો છો, અધરવાઇઝ તમે ટોટલ એસેટ્સમાં ગુડવિલ લખી શકો છો. આપણે એક જ મેથડ રાખીશું, આપણે ટોટલ એસેટ્સમાં જ ગુડવિલ એડ કરીશું, અહીંયા ગુડવિલ એડ કરીશું નહીં. એટલા માટે અહીંયા ફરીને બીજી વખત લખાશે નહીં, એટલે ગુડવિલ થઈ ગયું ડેશ. નોન ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટ પણ આપ્યા નથી. પ્લસ અનપેડ કોલ. અનપેડ કોલ અહીંયા આવશે નહીં કેમ કે ઇક્વિટી શેરમાં એણે કીધું છે ફુલ્લી પેડ અપ. 9,000 ના શેર છે, એક શેરની પ્રાઇસ છે 100 રૂપિયા, ફુલ્લી પેડ અપ કીધું છે, એટલા માટે અનપેડ કોલ આવશે નહીં, એટલે ડેશ. અને ટોટલ તમને મળે છે બધું પ્લસ કર્યા પછી 14,40,000 એઝ ઇટ ઇઝ. એને કહેવાશે નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. આગળ તરફ જઈએ. સ્ટેપ નંબર 6 ઇન્ટ્રિન્સિક વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર ડિવાઇડેડ બાય નંબર ઓફ શેર. નેટ એસેટ્સ ફોર ઇક્વિટી શેર હોલ્ડર આપણને આગલા સ્ટેપ્સમાં મળ્યું 14,40,000. નંબર ઓફ શેર ઓનલી લેવાના ઇક્વિટીના જ છે, પ્રેફરન્સના લેવાના નથી. ઇક્વિટીના નંબર ઓફ શેર આપ્યા છે 9,000. 14,40,000 ડિવાઇડેડ બાય 9,000 એટલે મળે છે તમને 160 રૂપીસ. ઇન્ટ્રિન્સિક વેલ્યુ એટલે આંતરિક મૂલ્ય તમને મળી ગયું છે. શેરની પ્રાઇસ છે 160 રૂપિયા. હવે આપણને પ્રોફિટ એને આપી દીધેલો છે પોઈન્ટ નંબર 5 માં. એવરેજ પ્રોફિટ બિફોર ડિસ્ટ્રીબ્યુશન ઓફ ડિવિડન્ડ ઇઝ ₹2,22,000. હવે આપણે લખીએ છીએ પ્રોફિટ 2,22,000. ટેક્સ માટે એને કંઈ ઇન્ફોર્મેશન આપી નથી, એટલા માટે ટેક્સ આવે છે ડેશ. એટલે પ્રોફિટમાંથી ટેક્સ માઇનસ કરો એટલે જે પ્રોફિટ મળે છે એને આપણે કહીએ છીએ પ્રોફિટ આફ્ટર ટેક્સ, PAT. 2,22,000 નીલ અને અમાઉન્ટ જે મળે એ કહેવાશે 2,22,000 એઝ ઇટ ઇઝ. માઇનસ પ્રેફરન્સ શેર ડિવિડન્ડ. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ હવે માઇનસ થશે. 10% પ્રેફરન્સ શેર કેપિટલ લાયબિલિટી સાઈડ આપ્યા છે 3 લાખના. જેટલા પર્સન્ટેજ કીધું હોય એટલા કરવાના. 3 લાખના 10% 30,000. 2,22,000 માઇનસ 30,000 એટલે પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર તમને મળે છે 1,92,000. 1,92,000 પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર. એના પછી છે રેટ ઓફ ડિવિડન્ડ ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર મલ્ટીપ્લાય 100 ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ. શું કે છે રેટ ઓફ ડિવિડન્ડ કેવી રીતે તમે ફાઇન્ડ કરો છો? પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર આપણને આગળના સ્ટેપ્સમાં મળ્યું. પ્રોફિટ ફોર ઇક્વિટી શેર હોલ્ડર આપણને મળ્યું છે 1,92,000. 1,92,000 મલ્ટીપ્લાય બાય 100, કમ્પલસરી 100 છે, અને ડિવાઇડેડ બાય ઇક્વિટી શેર કેપિટલ.
ઇક્વિટી શેર કેપિટલ છે 9 લાખ, એટલે તમને પર્સન્ટેજ મળે છે રેટ ઓફ ડિવિડન્ડનો 21.33%, 21.33. એના પછીનું સ્ટેપ છે માર્કેટ વેલ્યુ. માર્કેટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ રેટ ઓફ ડિવિડન્ડ મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. રેટ ઓફ ડિવિડન્ડ આપણને આગલા સ્ટેપ્સમાં મળ્યું 21.33 મલ્ટીપ્લાય પેડ અપ વેલ્યુ. ઇક્વિટી શેરની પેડ અપ વેલ્યુ તમારે જોવાની છે. 9000 શેર છે, એક શેરની પ્રાઇસ છે 100 રૂપિયા, એટલા માટે મલ્ટીપ્લાય થશે 100. ફૂલ્લી પેડ અપ છે, અનપેડ છે નહીં, પેડ અપ વેલ્યુ લેવાના છે, એટલે પેડ અપ વેલ્યુ છે 100, એટલા માટે આવે 100 ડિવાઇડેડ બાય એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન અધર ઇન્ફોર્મેશનમાં પોઈન્ટ નંબર 4 માં આપ્યો છે. એક્સપેક્ટેડ રેટ ઓફ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ ઇઝ 12%, ડિવાઇડેડ બાય 12, એટલે તમને અમાઉન્ટ મળે છે, માર્કેટ વેલ્યુ મળે છે શેરની 177.78, 177.78 રૂપીસ. રૂપીસ લખવું કમ્પલસરી છે. એના પછીનું સ્ટેપ્સ છે ફેર વેલ્યુ. ફેર વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટ્રિન્સિક વેલ્યુ પ્લસ માર્કેટ વેલ્યુ ડિવાઇડેડ બાય 2. ઇન્ટ્રિન્સિક વેલ્યુ મળી છે તમને, આગળના સ્ટેપ્સમાં જોઈએ. 160 ઇન્ટ્રિન્સિક વેલ્યુ છે 160 રૂપિયા, એટલે ઇન્ટ્રિન્સિક 160 પ્લસ માર્કેટ 177.78, 177.78 ડિવાઇડેડ બાય 2, એટલે તમને અમાઉન્ટ મળે છે 168.89, 168.89 તમને ફેર વેલ્યુ મળે છે. હવે અહીંયા સમ કમ્પ્લીટ થાય છે. કંઈ પણ ડાઉટ હોય તો ગમે ત્યારે પૂછો. પ્લીઝ ફૂલ વિડીયો જોજો. ઇમ્પોર્ટન્ટ સમ છે અને સાવ ઇઝી સમ છે, કાંઈ છે નહીં. 2 વખત વિડીયો જોજો, સમજાઈ જશે. કાંઈ પણ હોય તો ગમે ત્યારે તમે મને પૂછી શકો છો. થેન્ક યુ વેરી મચ.